નમસ્કાર વિદ્યાર્થી મિત્રો 501 નેટવર્ક તો નેટવર્કિંગમાં આપણે લાસ્ટ ટાઈમ સ્ટડી કરી હતું બરાબર નેટવર્કિંગમાં આપણે લાસ્ટ ટાઈમ શું સ્ટડી કર્યું નેટવર્ક લેયર ફંક્શન પરફોર્મ બાય નેટવર્ક લેયર અને ફોરવર્ડિંગ અને રાઉટિંગ્સની વાત કરી તો આ ફંક્શન્સ નેટવર્ક લેયર શું કામ કરે છે તો જેનું આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન્સની વાત કરી હતી બરાબર કે નેટવર્ક લેયર કોને કહી શકાય તો એના પછી આપણે નેટવર્ક લેયર કોને કહી શકાય ફંક્શન્સ કયા પરફોર્મ થાય છે નેટવર્ક લેયર્સમાં અને ફોરવર્ડિંગ અને રાઉટિંગ કોને કહી શકાય છે તો આની ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ કરી હતી તો ભાઈ નેટવર્ક લેયર્સ મીન્સ વોટ તો ફરીવાર રિવાઇઝ કરાયેલું જેથી આપણો કોઈ ડાઉટ કોઈ ક્વેરી કોઈ ક્વેશ્ચન્સ હોય તો ક્લિયર થઈ જાય બરાબર તો નેટવર્ક લેયર મીન્સ વોટ તો ધ નેટવર્ક લેયર ઇઝ ધ થર્ડ લેયર ઓફ OSI મોડેલ આપણે એવું કહ્યું હતું કે ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન મીન્સ કે OSI મોડેલ્સમાં ત્રીજા નંબરનું કોઈ લેયર્સ હોય તો એ નેટવર્ક લેયર છે બરાબર ખ્યાલ આવે એના પછી આપણે વાત કરી હતી કે ઇટ હેન્ડલ ધ સર્વિસ રિક્વેસ્ટ ફ્રોમ ટ્રાન્સપોર્ટ લેયર એન્ડ ફર્ધર ફોરવર્ડ ધ સર્વિસ રિક્વેસ્ટ ટુ ધ ડેટા લિંક લેયર શું કહે છે કે જ્યારે કોઈ તમારે સર્વિસ હેન્ડલ કરવી હોય એ સર્વિસ હેન્ડલ કરવા માટે કોઈ તમે રિક્વેસ્ટ કરો છો ત્યારે ટ્રાન્સપોર્ટ લેયર્સનો યુઝ કરે છે અને એ સર્વિસ રિક્વેસ્ટ જ્યારે ફોરવર્ડ થાય છે ત્યારે ડેટા લિંક લેયરનો યુઝ કરે ખ્યાલ આવે શું કહ્યું કે જ્યારે કોઈ સર્વિસ રિક્વેસ્ટ એ ટ્રાન્સફોર્મ થાય છે હેન્ડલ કરવા માટે કયા લેયર્સનો યુઝ થાય છે ટ્રાન્સપોર્ટ લેયર અને કોઈ સર્વિસીસ ફોરવર્ડ કરવા માટે આપણે ડેટા લિંક લેયર્સ યુઝ થાય છે એના પછી વાત કરી હતી કે નેટવર્ક લેયર ટ્રાન્સલેટ ધ લોજિકલ એડ્રેસ ઇન્ટુ ફિઝિકલ એડ્રેસ શું કહ્યું કે નેટવર્ક લેયર એ શું કરે છે તો કે લોજિકલ એડ્રેસને ફિઝિકલ એડ્રેસમાં ટ્રાન્સલેટ કરે છે બરાબર એ કઈ રીતે કરે છે એ ફંક્શન્સ માં તમને વધારે આઈડિયાઝ આવશે કે લોજિકલ એડ્રેસિંગ મીન્સ વોટ લોજિકલ એડ્રેસ ને ફિઝિકલ એડ્રેસમાં કઈ રીતે કન્વર્ટ કરે છે એના પછી વાત કરી હતી આપણે ઇટ ડિટરમાઇન્સ ધ રૂટ ફ્રોમ સોર્સ ટુ ધ ડેસ્ટિનેશન એન્ડ ઓલ્સો મેનેજ ધ ટ્રાફિક પ્રોબ્લેમ such as switching, routing controls and conjugations of data packet. એ સુનિશ્ચિત કરે છે તો કે સોર્સ ટુ ડેસ્ટિનેશન એના રૂટ જે છે એમાં કોઈ ટ્રાફિક નો પ્રોબ્લેમ્સ હોય એ દરેક પ્રોબ્લેમ્સને મેનેજ કરવાનું કામ પણ આ નેટવર્ક લેયર કરે છે અને કઈ ડિવાઇસીસમાં કરે છે કઈ જગ્યાએ એટલે લખ્યું સચ એસ સ્વિચિંગ હોય રાઉટિંગ હોય કે કંટ્રોલ્સ અથવા કોઈ ડેટા પેકેટ્સ એ જગ્યાએ કોઈ ટ્રાફિક ઇસ્યુ થતો હોય સોર્સ ટુ ડેસ્ટિનેશન તો એને મેનેજ કરવાનું કામ પણ આ નેટવર્ક લેયર અને મેઇન રોલ શું છે નેટવર્ક લેયર્સનો તો કે મેઇન રોલ એ જ છે કે નેટવર્ક લેયર ઇઝ ધ મૂવ ધ પેકેટ ફ્રોમ સેન્ડિંગ હોસ્ટ ટુ ડેસ્ટિનેશન શું કરે છે સેન્ડિંગ હોસ્ટ ટુ ડેસ્ટિનેશન હોસ્ટ
ડેટા પેકેટને ટ્રાન્સફોર્મ કરે છે, જેને આપણે નેટવર્ક લેયર કહીએ છીએ. ક્લિયર? એના પછી આપણે ફંક્શન્સની વાત કરી હતી કે કયા ફંક્શન્સ પરફોર્મ થાય છે નેટવર્ક લેયર. પહેલા આપણે રાઉટિંગ્સની વાત કરી. રાઉટિંગ મીન્સ so when a packet reaches the router input link, the outer will move packet to the router links. કે પેકેટ શું રીચ કરે છે રાઉટર? ઇનપુટ લિંક. અને મૂવ કરવા માટે તો રાઉટર આઉટપુટ લિંકનો યુઝ કરે. એક્ઝામ્પલ આપેલું છે કે S1 to R1 must be forwarded the next route router on the path to S. આનો મતલબ શું? S1 means sender અને R1 means receiver. સેન્ડર ટુ રિસીવર જ્યારે તમે પેકેટ ટ્રાન્સફોર્મ કરો છો ત્યારે ફોરવર્ડ થાય છે, ત્યારે નેક્સ્ટ રાઉટર એ બીજો પાથ જનરેટ કરે છે. એવી જે સિસ્ટમ ફંક્શન્સ પરફોર્મ થાય છે જેને આપણે રાઉટિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? રાઉટિંગ. કે જે રીચિસ ધ પેકેટ ધ રાઉટર ઇનપુટ લિંક એન્ડ રાઉટર વિલ બી મૂવ પેકેટ્સ ટુ ધ આઉટ લિંક, જેને આપણે રાઉટિંગ પ્રોસેસ કહીએ છીએ, રાઉટિંગ ફંક્શન્સ કહીએ છીએ. એના પછી લોજિકલ એડ્રેસિંગ્સની વાત છે. લોજિકલ એડ્રેસિંગ્સ કોને કહીશું? Logical addressing means what? So logically addressing, the data link layer implements the physical addressing. Data link layers એ શું ઇમ્પ્લિમેન્ટ કરે છે? તો કે ફિઝિકલ એડ્રેસિંગ ઇમ્પ્લિમેન્ટ કરે છે. અને નેટવર્ક લેયર છે એ શું કરે છે? તો કે લોજિકલ એડ્રેસિંગ ઇમ્પ્લિમેન્ટ કરે છે. Logical addressing is also used to distinguish between source and destination system. શું કહે છે? Logical addressing is used to distinguish between source and destination system. Source અને destination system બંનેમાં distinguish કરે છે logical addressing. એના પછી the network layer add header the packet which include the logical address of both the sender and receiver. કે નેટવર્ક લેયર જે છે એના હેડરમાં પેકેટ એડ કરે છે અને એ પેકેટ્સમાં શું ઇન્ક્લુડ કરે છે? લોજિકલ એડ્રેસ. શું યુઝ કરે છે? લોજિકલ એડ્રેસ. તો એ બંને સેન્ડર અને રિસીવર જે લોજિકલ એડ્રેસ ઇન્ક્લુડ કરે છે પેકેટ હેડર્સ નેટવર્ક લેયર, એને આપણે લોજિકલ એડ્રેસિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? લોજિકલ એડ્રેસ. એના પછી નેક્સ્ટ ફંક્શન્સ હતું ઇન્ટરનેટ વર્કિંગ. ઇન્ટરનેટ વર્કિંગ મીન્સ what? This is the main role of network layer, that is provide the logical connections between different types of network. તો નેટવર્કિંગ ઇન્ટરનેટ વર્કિંગ શું કામ કરે છે? તો નેટવર્ક લેયર જે છે એ શું પ્રોવાઈડ કરે છે? તો કે લોજિકલ કનેક્શન્સ પ્રોવાઈડ કરે છે. તો એવું કહી શકાય કે ઇન્ટરનેટ વર્કિંગ કોને, કે આપણે એવું કહી શકીએ કે મેઇન રોલ ઓફ નેટવર્ક લેયર. નેટવર્ક લેયરનો જે મેઇન રોલ છે એ જ ઇન્ટરનેટ વર્કિંગ પ્રોવાઈડ કરે છે. કે શું પ્રોવાઈડ કરે છે? તો કે લોજિકલ કનેક્શન્સ પ્રોવાઈડ કરે છે ડિફરન્ટ નેટવર્ક, જેને આપણે ઇન્ટરનેટ વર્કિંગ કહીએ છીએ. તો ધીસ ફંક્શન્સ વિલ બી પરફોર્મ ટુ પ્રોવાઈડ લોજિકલ એડ્રેસિંગ બિટવીન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ નેટવર્ક. ધીસ ઇઝ નોન એઝ ઇન્ટરનેટ વર્કિંગ. એને આપણે ઇન્ટરનેટ વર્કિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? ઇન્ટરનેટ વર્કિંગ. એના પછી ફ્રેગમેન્ટેશન્સ.
મીન્સ કે અલગ અલગ ભાગ કરવા, ના ફ્રેગમેન્ટ, છૂટું ભાગ. તો ફ્રેગમેન્ટેશન મીન્સ શું હોય, કોને કહી શકે? તો ધ ફ્રેગમેન્ટેશન ઇઝ ધ પ્રોસેસ ઓફ breaking the packet into smallest individual unit travels through the different network. ફ્રેગમેન્ટેશન શું છે કે વન કાઇન્ડ ઓફ પ્રોસેસ શું કરે છે તો કે પેકેટને બ્રેક કરે છે સ્મોલેસ્ટ ઇન્ડિવિજ્યુઅલ યુનિટ, જે અલગ અલગ નેટવર્ક્સમાં શું કરાવે છે, ટ્રાવેલ્સ કરાવે છે. કોઈ લાર્જ પેકેટ છે તો એ લાર્જ પેકેટને બ્રેક કરે છે, મતલબ ભાગ તોડી નાખે છે નાના નાના ઇન્ડિવિજ્યુઅલ યુનિટ, સ્મોલેસ્ટ ઇન્ડિવિજ્યુઅલ યુનિટ, અને ડિફરન્ટ નેટવર્ક્સના અંદર એ સ્મોલેસ્ટ યુનિટને ટ્રાવેલ્સ કરે છે, જેને આપણે ફ્રેગમેન્ટેશન્સ કહેતા. એના પછી નેટવર્કની ફોરવર્ડિંગ અને રાઉટિંગ્સની વાત કરી કે રાઉટર ઇઝ યુઝ ટુ ફોરવર્ડ ધ પેકેટ. એ શું કરે છે રાઉટર? પેકેટને ફોરવર્ડ કરે છે, બરાબર. અને એ પેકેટ એવરી રાઉટર હેઝ અ ફોરવર્ડિંગ ટેબલ્સ. દરેકે દરેક રાઉટર શું યુઝ કરે છે તો ફોરવર્ડિંગ ટેબલ્સનો યુઝ કરે છે. શું યુઝ કરે છે? ફોરવર્ડિંગ ટેબલ્સ, જેને આપણે ફોરવર્ડિંગ એન્ડ રાઉટિંગ કહીએ છીએ. A router forward a packet by examining packet header field and then using header field value index forwarding table. રાઉટિંગ પેકેટ શું એક્ઝામાઇઝિંગ કરે છે? શું એક્ઝામાઇઝિંગ કરે છે? તો કે હેડર ફિલ્ડ છે, એ હેડર ફિલ્ડ એ ઇન્ડેક્સ વેલ્યુ ફોરવર્ડિંગ ટેબલ્સમાં કરે છે. જેની હેડર ફિલ્ડ છે એ શું યુઝ કરે છે તો હેડર ફિલ્ડની જે વેલ્યુ છે, ઇન્ડેક્સ જે છે, ઇન્ડેક્સને ફોરવર્ડિંગ ટેબલ્સમાં મોકલે છે. અને ધ વેલ્યુ સ્ટોર્ડ ઇન ફોરવર્ડિંગ ટેબલ corresponding to the header fields value indicate routing outgoing interface link which packet to be forward. શું કરે છે કે કેવા ટાઈપ્સની વેલ્યુને સ્ટોર અને ફોરવર્ડ કરે છે તો કે એ કોરસ્પોન્ડિંગ મતલબ એના ક્ષેત્રમાં, મતલબ ટેબલ જે ટેબલ છે ફોરવર્ડિંગ ટેબલ્સ, તો એ ટેબલ્સ ફોરવર્ડિંગ ટેબલ્સના જેટલા બી ક્ષેત્રમાં જે ફિલ્ડ ઇન્ડિકેટ્સ રાઉટિંગ કરે છે ઇન્ટરફેસ, એ દરેકે દરેક પેકેટ શું કરે છે ને ફોરવર્ડ કરે છે, જેને આપણે ફોરવર્ડિંગ અને રાઉટિંગ્સ કહેતા. એના પછી એક્ઝામ્પલ્સ આપ્યું, બરાબર. નાઉ હિયર ટુડે વિલ ડિસ્કસ અબાઉટ સર્વિસ પ્રોવાઈડ બાય ધ નેટવર્ક. કયા કયા સર્વિસ પ્રોવાઈડ કરે છે નેટવર્ક? કેવા ટાઈપ્સની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે? તો પહેલી છે સર્વિસીસ ગેરંટેડ ડિલિવરી, સર્વિસ પ્રોવાઈડ બાય ધ નેટવર્ક. એમાં પહેલી સર્વિસીસ નેટવર્કની છે ગેરંટેડ ડિલિવરી. તો એ શું કામ કરે છે કે ધીસ લેયર પ્રોવાઈડ the service which guarantees that the packet will arrive at its destination. શું કહે છે? This layer provides the service which guarantees that packet will arrive its destination. કે આ સર્વિસીસ શું પ્રોવાઈડ કરે છે, શું ગેરંટી આપે છે? તો પેકેટ જ્યારે ડેસ્ટિનેશન્સમાં અરાઈવ થાય છે
ડેસ્ટિનેશન્સમાં જ્યારે પેકેટ આવે છે મીન્સ વોટ સોર્સ ટુ ડેસ્ટિનેશન્સ, જ્યારે ડેસ્ટિનેશન પોઈન્ટ પર કોઈ પેકેટ આવે છે, ઇન્ફોર્મેશન પેકેટ આવે છે, તો એ સર્વિસીસ પ્રોવાઈડ કરવાનું કામ આ ગેરંટેડ ડિલિવરી કરે છે. એટલે કઈ કે ધીસ લેયર પ્રોવાઈડ સર્વિસીસ which guarantees that the packet will arrive at destination. તો કે ડેસ્ટિનેશન સુધી પેકેટ પહોંચાડવાનું કામ આ ગેરંટેડ ડિલિવરી કામ કરે છે. ખ્યાલ? તો ફર્સ્ટ સર્વિસીસમાં કોઈ ડાઉટ હોય તમે પૂછી શકો છો કે ગેરંટેડ ડિલિવરી કોને કહી શકે? કે ધીસ લેયર provide the services which guarantees that the packet will arrive at its destination. પેકેટ્સ કઈ રીતે પ્રોવાઈડ થાય છે? લેયર્સ પ્રોવાઈડ. આ લેયર શું પ્રોવાઈડ કરે છે? કયા ટાઈપ્સની ગેરંટી લે? તો કે ડેસ્ટિનેશન સુધી પેકેટને અરાઇવ્સ કરે, જેને આપણે સર્વિસ પ્રોવાઈડ કહીએ છીએ. સેકન્ડ વન છે ગેરંટેડ ડિલિવરી વિથ બાઉન્ડેડ ડિલે. શું કહ્યું? ગેરંટેડ ડિલિવરી વિથ બાઉન્ડેડ ડિલે. બાઉન્ડેડ ડિલે મીન્સ વોટ? આ ફંક્શન શું કામ કરે છે? bounded delay. So this service guarantees that the packet will deliver with the specified host to host delay bound. કે જ્યારે પેકેટ ડિલિવર થાય છે ત્યારે એ શું સ્પેસિફાઈ કરે છે? તો કે હોસ્ટ ટુ હોસ્ટ ડિલે બાઉન્ડ જે કરે છે એનું સ્પષ્ટીકરણ કરે. મીન્સ કે સેન્ડર ટુ રિસીવર, હોસ્ટ ટુ હોસ્ટ. એટલે કે ધીસ સર્વિસીસ guarantees that the packet will be delivered within a specified host to host delay bound. હોસ્ટ ટુ હોસ્ટ ડિલે જે કરે છે પેકેટ્સ એ હોસ્ટને બાઉન્ડ કરે છે, એનું સ્પેસિફાઈડ કરે છે, જેને આપણે ગેરંટેડ ડિલિવરી વિથ બાઉન્ડેડ ડિલે કહીએ છીએ. શું કહીએ છીએ? ગેરંટેડ ડિલિવરી વિથ બાઉન્ડેડ ડિલે. ત્રીજા નંબરની જે સર્વિસ પ્રોવાઈડ કરે છે નેટવર્ક લેયર, એ છે ઇન ઓર્ડર પેકેટ. કઈ છે? ઇન ઓર્ડર પેકેટ. તો ઇન ઓર્ડર પેકેટ શું કામ કરે છે? તો કે these services ensure that the packet arrives at the destination in order in which they are sent. શું કહે છે? કે આ સર્વિસીસ શું એન્શ્યોર કરે છે? તો કે જે પેકેટ અરાઇવ્સ થાય છે ડેસ્ટિનેશન્સ, એ દરેક પેકેટ ઓર્ડરમાં સેન્ડ કરે છે. શેમાં સેન્ડ કરે છે? ઓર્ડર્સ. કે ડેસ્ટિનેશન્સમાં જ્યારે પેકેટ આવે છે તો દરેક પેકેટ ઓર્ડર્સમાં આવે છે, જેને આપણે ઇન ઓર્ડર પેકેટ કહીએ છીએ. શું કહીએ છીએ? ઇન ઓર્ડર પેકેટ. So these functions is used to
શું યુઝ કરે છે? તો કે જે પેકેટ્સ અરાઇવ થાય છે ડેસ્ટિનેશન, એ દરેક પેકેટ્સને ઓર્ડરમાં સામે, જેને આપણે ઇન ઓર્ડર પેકેટ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ઇન ઓર્ડર પેકેટ. નેક્સ્ટ જે છે સર્વિસીસ પ્રોવાઈડ, એ છે ગેરંટેડ મેક્સ જીટર. શું કહ્યું? ગેરંટેડ મેક્સ જીટર. તો ગેરંટેડ મેક્સ જીટર્સ એ કેવા ટાઈપ્સની ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે? તો તમે જોઈ શકો છો કે ધીસ સર્વિસ એન્શ્યોર ધેટ ધ amount of time taken between two successive transmissions at the sender is equal to the time between their receipt at the destination. This service ensures that the amount of time કેટલો ટાઈમ્સ લે છે એ સર્વિસ? તો કે ટુ સક્સેસિવ ટ્રાન્સમિશન્સ એ ટેકન શું કરે છે? બંને સક્સેસિવ ટ્રાન્સમિશન્સ થાય ત્યાં સુધી. તો કે સેન્ડર ઇક્વલ ટુ ધ ટાઈમ બિટવીન ધેર રિસિપ્ટ એટ ધ ડેસ્ટિનેશન. જેટલો સેન્ડર અને રિસીવર આ બંનેનો ટાઈમ શું કરે છે? ઇક્વલ રિસિપ્ટ થાય. બરાબર. એટલા સક્સેસિવ ટાઈમ જે છે સક્સેસિવ ટ્રાન્સમિશન્સ, એને આપણે મેક્સ જીટર કહીએ છીએ. શું કહીએ છીએ? મેક્સ જીટર. એટલે કહ્યું છે કે ધીસ સર્વિસીસ એન્શ્યોર ધેટ ધ અમાઉન્ટ ઓફ ટાઈમ ટેકન બિટવીન ટુ સક્સેસિવ ટ્રાન્સમિશન્સ. લખ્યું છે successive transmissions at the sender is equal to the time between their receipt at the destination. क्या સર્વિસીસ શું કામ કરે? તો કે નંબર ઓફ અમાઉન્ટ ઓફ ટાઈમ જે છે એ ક્યારે લે છે? તો કે જ્યારે બે સક્સેસિવ ટ્રાન્સમિશન્સ સેન્ડર ઇક્વલ ટુ ધ ટાઈમ બિટવીન રિસિપ્ટ ધ ડેસ્ટિનેશન, જ્યારે ડેસ્ટિનેશન્સને રિસિપ્ટ મળે છે, આ બંનેનો ટાઈમ ઇક્વલ શું, એવા સક્સેસિવ ટ્રાન્સમિશન્સને આપણે મેક્સ જીટર કહીએ છીએ. શું કહીએ છીએ? મેક્સ જીટર. બરાબર. તો મેક્સ જીટર્સ, ઇન ઓર્ડર, બાઉન્ડેડ ડિલે, ડિલિવરી, બરાબર, 4 ફંક્શન્સની આપણે સ્ટડી કરી. એક જોયું ગેરંટેડ ડિલે, બીજું ગેરંટેડ ડિલિવરી વિથ બાઉન્ડેડ ડિલે, પછી જોયું ઇન ઓર્ડર પેકેટ, અને એના પછી આપણે જોયું ગેરંટેડ મેક્સ જીટર. બરાબર. અને એના પછી જોયું સિક્યોરિટી. હવે જોઈશું સિક્યોરિટી સર્વિસીસ. કયા ટાઈપ્સની સિક્યોરિટી સર્વિસીસ પ્રોવાઈડ કરે છે? તો સિક્યુરિટી સર્વિસ, the network layer provides security using session key between the source and destination. સર્વિસીસ, સિક્યુરિટી સર્વિસીસ શું પ્રોવાઈડ કરે છે? તો કે નેટવર્ક લેયર કયા ટાઈપની સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે? તો કે એમાં સેશન કી યુઝ કરે છે. શું યુઝ કરે છે? સેશન કી.
એ સેશન કી કોના કોના વચ્ચે હોય છે? તો કે સોર્સ અને ડેસ્ટિનેશન્સ ના વચ્ચે. તો પહેલો પોઈન્ટ હતું સિક્યોરિટી સર્વિસીસ, કે નેટવર્ક લેયર પ્રોવાઇડ અ સિક્યોરિટી by using a sessions key between the source and destination source. બરાબર, જેને આપણે શું કહીએ છીએ? સિક્યોરિટી સર્વિસીસ કહીએ છીએ. સિક્યોરિટી સર્વિસ. The network layer in source host encrypt the payload of datagram being sent to destination. નેટવર્ક લેયર શું કરે છે? કે જે સોર્સ હોસ્ટ છે એ શું કરે છે? તો કે એન્ક્રિપ્ટ ફોર્મમાં ડેટાગ્રામ સેન્ડ કરે છે. ક્યાં? ડેસ્ટિનેશન સોર્સ. શું કરે છે? તો કે નેટવર્ક લેયર જે છે એ સોર્સ, એમાં સોર્સ હોસ્ટ શું કામ કરે છે? તો કે સોર્સ હોસ્ટ એન્ક્રિપ્ટ કરે છે પેલોડ. જે ઇન્ફોર્મેશન છે એ દરેકે દરેક ઇન્ફોર્મેશન્સને એન્ક્રિપ્ટ કરે છે અને એ એન્ક્રિપ્ટ મેસેજને, એ એન્ક્રિપ્ટેડ ઇન્ફોર્મેશન્સને સેન્ડ કરે છે ક્યાં? ડેસ્ટિનેશન સોર્સ. ખ્યાલ? પહેલો પોઈન્ટ શું હતો? કે સોર્સ અને ડેસ્ટિનેશન હોસ્ટ આ બંને સેશન કીનો યુઝ કરે છે. શાનો યુઝ કરે છે? સેશન કીનો. અને નેટવર્ક લેયર જે સોર્સ હોસ્ટ છે એ સોર્સ હોસ્ટ એન્ક્રિપ્ટ કરે છે ઇન્ફોર્મેશન્સ અને એ ઇન્ફોર્મેશન્સ ડેસ્ટિનેશન હોસ્ટમાં સેન્ડ કરે છે, જેને આપણે સિક્યોરિટી સર્વિસીસ કહીએ છીએ. શું કહીએ છીએ? સિક્યોરિટી સર્વિસ. The network layer in destination host would then decrypt payload. ડેસ્ટિનેશન હોસ્ટ શું કરે છે? તો કે જે એન્ક્રિપ્ટ થયેલી ઇન્ફોર્મેશન્સ આવી છે એ એન્ક્રિપ્ટેડ ઇન્ફોર્મેશન્સને ડેસ્ટિનેશન હોસ્ટ ડિક્રિપ્ટ કરે છે. શું કરે છે? ડિક્રિપ્ટ કરે છે. લખ્યું છે કે the network layer in the destination host would then decrypt the payload. શું કરે છે? ઇન્ફોર્મેશન્સને ડિક્રિપ્ટ કરે છે. તો સિક્યોરિટી સર્વિસીસમાં 4 પોઈન્ટ છે. કયા છે? તો કે પહેલી વાત આપણે કરી હતી કે સિક્યોરિટી સેશન્સ, સિક્યોરિટી શું પ્રોવાઈડ કરે છે નેટવર્ક લેયર? તો કે એમાં સેશન કી યુઝ કરે છે સોર્સ હોસ્ટ અને ડેસ્ટિનેશન સોર્સ. નેટવર્ક લેયરમાં સોર્સ હોસ્ટ એન્ક્રિપ્ટ કરી ઇન્ફોર્મેશન્સને એને હોસ્ટ પાસે મોકલે છે. જ્યારે હોસ્ટ એ એન્ક્રિપ્ટેડ ઇન્ફોર્મેશન્સ આવી છે એને શું કરે છે? ડિક્રિપ્ટ ફોર્મમાં લોડ કરે છે. શામાં લોડ કરે છે? ડિક્રિપ્ટ ફોર્મ. In such way, the network layer maintains the data integrity and source authentication service. શું કહ્યું? કે નેટવર્ક લેયર શું કરે છે? તો કે જે ઇન્ટિગ્રેટેડ ડેટા છે એ ડેટાનું મેન્ટેન કરે છે નેટવર્ક. લખ્યું છે કે ધ નેટવર્ક લેયર
મેન્ટેન ધ ડેટા ઇન્ટિગ્રિટી એન્ડ સોર્સ ઓથેન્ટિકેશન સર્વિસીસ. એ શું પ્રોવાઈડ કરે છે? તો કે સોર્સ ઓથેન્ટિકેશન સર્વિસીસ પ્રોવાઈડ કરે. બરાબર, જેને આપણે સર્વિસીસ સિક્યોરિટી કહીએ છીએ, સિક્યોરિટી સર્વિસીસ. તો ફંક્શન્સ હતા સર્વિસ પ્રોવાઈડ બાય નેટવર્ક લેયર. નેટવર્ક લેયર્સમાં કયા કયા સર્વિસીસ પ્રોવાઈડ? તેમાં આપણે પહેલી વાત કરી ગેરંટેડ ડિલિવરી, બાઉન્ડેડ ડિલે. સેકન્ડ ફંક્શન હતું બાઉન્ડેડ ડિલે. થર્ડ ફંક્શન હતું ઇન ઓર્ડર પેકેટ. ફોર્થ હતું મેક્સ જીટર અને ફિફ્થ હતું સિક્યોરિટી સર્વિસીસ. બરાબર. તો આ ફંક્શન્સમાં તમને કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો કે સર્વિસ પ્રોવાઇડેડ બાય ધ નેટવર્ક વિચ ફંક્શન્સ ઇઝ યુઝ. તો તમે આ 5 ફંક્શન્સ રિમાઇન્ડ કરી શકો છો, રિમાઇન્ડર કરી શકો છો. બરાબર. પહેલું તો ડિલિવરી. તો ડિલિવરી શું કરે છે? તો પેકેટ અરાઇવ થાય છે ડેસ્ટિનેશન, એની ગેરંટી લે છે, એ સર્વિસીસ પ્રોવાઈડ કરે. સેકન્ડ વાત કરીએ આપણે બાઉન્ડેડ ડિલેની. તો કે જ્યારે પેકેટ ડિલિવરી કરે છે હોસ્ટ ટુ હોસ્ટ, એને સ્પેસિફાઈડ કરે છે, જેને આપણે બાઉન્ડેડ ડિલે કહીએ છીએ. એના પછી ઇન ઓર્ડર પેકેટ્સની વાત કરી કે જ્યારે પેકેટ અરાઇવ થાય છે ડેસ્ટિનેશન્સમાં, તો એ પેકેટ શામાં આવ્યું છે? તો કે સેન્ડ ઇન ઓર્ડર્સ, ઓર્ડર્સમાં પેકેટ સેન્ડ થાય, જેને આપણે ઓર્ડર પેકેટ્સ. નેક્સ્ટ વાત કરી મેક્સ જીટરની. તો કે જે સક્સેસિવ ટ્રાન્સમિશન્સ થાય છે, amount of time taken transmissions માટે, sender is equal to time between receipt and destination. બરાબર, જેને આપણે મેક્સ જીટર કહીએ છીએ. શું કહીએ છીએ? મેક્સ જીટર. સિક્યોરિટી સર્વિસીસ કોને કહી શકે? તેમાં આપણે વાત કરી કે જેમાં હોસ્ટ અને ડેસ્ટિનેશન, એટલે સોર્સ એન્ડ ડેસ્ટિનેશન, આ બંને સેશન્સ કીનો યુઝ કરે છે. જ્યારે સોર્સ એન્ક્રિપ્ટ ઇન્ફોર્મેશન્સ, એન્ક્રિપ્ટ કરીને ઇન્ફોર્મેશન્સને ડેસ્ટિનેશન સુધી મોકલે છે, અને ડેસ્ટિનેશન્સ ડિક્રિપ્ટ કરીને એ ઇન્ફોર્મેશન્સ યુઝ કરે છે, લોડ કરાવે છે. એવા કોઈ શું કરે છે નેટવર્ક લેયર? તો કે ઇન્ટિગ્રેટેડ ટાઈપ્સના કોઈ ડેટા હોય તો એ ડેટાને મેન્ટેન કરે છે, સોર્સ ઓથેન્ટિકેશન સર્વિસીસ કહી છે. બરાબર, જેને આપણે સિક્યોરિટી સર્વિસીસ કહીએ છીએ. શું કહીએ છીએ? સિક્યોરિટી સર્વિસ. બરાબર. તો આ હતા ફંક્શન્સ સર્વિસ પ્રોવાઈડ બાય ધ નેટવર્ક લેયર. બરાબર. આમાં કોઈ તમને ડાઉટ, કોઈ પ્રશ્ન, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. નેક્સ્ટ વાત કરીએ આપણે ટોપિક્સની, તો એ છે સર્વિસીસ પ્રોવાઈડ બાય ટ્રાન્સપોર્ટ લેયર. કેવા ટાઈપ્સની સર્વિસીસ પ્રોવાઈડ થાય છે ટ્રાન્સપોર્ટ લેયર? તો એના માટે લખ્યું છે કે સર્વિસીસ ટ્રાન્સપોર્ટ લેયરમાં કેવી પ્રોવાઈડ થાય છે. તો કે the services provided by transport layer are similar to those of data link layer. કે સર્વિસ પ્રોવાઈડ ટ્રાન્સપોર્ટ લેયરમાં એ શું છે? સિમિલર ટુ ધોસ ડેટા લિંક લેયર. ડેટા લિંક લેયર્સના સિમિલર છે ટ્રાન્સપોર્ટ લેયર્સ. કોના સિમિલર છે? તો કે ડેટા લિંક લેયર જે છે એ ડેટા લિંક લેયર્સના
સિમિલર છે, પણ આ ટ્રાન્સપોર્ટ લેયર, જેને આપણે સર્વિસ પ્રોવાઈડ બાય ધ ટ્રાન્સપોર્ટ લેયર કહીએ છીએ. શું કહીએ છીએ? સર્વિસ પ્રોવાઈડ બાય ટ્રાન્સપોર્ટ લેયર. ખ્યાલ કે ડેટા લિંક લેયર્સ જે છે એ સિમિલર છે ટ્રાન્સપોર્ટ લેયર, અને એ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે જેને આપણે સર્વિસ પ્રોવાઈડ બાય ટ્રાન્સપોર્ટ લેયર. The data link layer provides the services within a single network, while transport layer provides the services across internet network made of many networks. Data link layers જે સર્વિસીસ પ્રોવાઈડ કરે છે સિંગલ નેટવર્ક્સ, કોઈ ડેટાને ટ્રાન્સપોર્ટ કરવા માટે કયા નેટવર્કમાં? સિંગલ નેટવર્ક. જ્યારે ટ્રાન્સપોર્ટ લેયર એ કેવા ટાઈપની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે? તો કે મેની નેટવર્ક્સ ઇન્ટરનેટ વર્ક હોય, મેની નેટવર્ક્સ, એ ટાઈમે તમે ટ્રાન્સપોર્ટ લેયર એ સર્વિસીસ પ્રોવાઈડ કરે. કહ્યું કે ડેટા લિંક લેયર જે છે એ સિંગલ નેટવર્ક સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. કેવી પ્રોવાઈડ કરે છે? સિંગલ નેટવર્ક સર્વિસીસ પ્રોવાઈડ. જ્યારે ટ્રાન્સપોર્ટ લેયર એ ઇન્ટરનેટ વર્ક મેડ અપ ઓફ મેની નેટવર્ક, કે ઇન્ટરનેટ વર્ક જે કરે છે એ ઇન્ટરનેટ વર્કમાં મેની નેટવર્ક્સ યુઝ થાય છે. તો એ મેની નેટવર્ક ડેટા ટ્રાન્સફોર્મેશન ટ્રાન્સપોર્ટ કરવાનું સર્વિસીસ એ ટ્રાન્સપોર્ટ લેયર પ્રોવાઈડ કરે છે. શોર્ટમાં એવું કહી શકાય કે ડેટા લિંક લેયર એ સિંગલ નેટવર્ક સર્વિસીસ પ્રોવાઈડ કરે છે અને ટ્રાન્સપોર્ટ લેયર એ મેની નેટવર્ક સર્વિસીસ પ્રોવાઈડ કરે. બરાબર. ધેન નેક્સ્ટ લખ્યું છે કે ધ ડેટા લિંક લેયર controls the physical layer while the transport layer control all the lower layer. ડેટા લિંક લેયર કંટ્રોલ્સ એ શું યુઝ કરે છે? તો કે ફિઝિકલ લેયર્સનો યુઝ કરે છે. શાનો યુઝ કરે છે? ફિઝિકલ લેયર, ડેટા લિંક લેયર. જ્યારે ટ્રાન્સપોર્ટ લેયર છે એ લોઅર લેયર કંટ્રોલ્સનો યુઝ કરે છે. ઓલ લોઅર લેયર કંટ્રોલ. ખ્યાલ કે જે ડેટા લિંક લેયર્સ કંટ્રોલ છે એ ફિઝિકલ લેયર્સનો યુઝ કરે છે. શાનો યુઝ કરે છે? ફિઝિકલ લેયર. જ્યારે ટ્રાન્સપોર્ટ લેયર છે એ લોઅર લેયરનો યુઝ કરે છે. શાનો યુઝ કરે છે? લોઅર લેયર. બરાબર. તો આ તો બેઝિક ઇન્ટ્રોડક્શન્સ કે કેવા ટાઈપ્સની સર્વિસીસ ટ્રાન્સપોર્ટ લેયર્સમાં પ્રોવાઈડ થાય છે. બરાબર. તો આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો કે કેવા કેવા ટાઈપ્સની સર્વિસીસ પ્રોવાઈડ થાય છે ટ્રાન્સપોર્ટ લેયર. તો આપણે વાત કરી કે સર્વિસીસ પ્રોવાઈડ બાય ધ ટ્રાન્સપોર્ટ લેયર આર સિમિલર ટુ ધોઝ ધ ડેટા લિંક લેયર્સ. ટ્રાન્સપોર્ટ લેયર એ સિમિલર છે ડેટા લિંક લેયર્સ, એ સિમિલર સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. તો એમાં વાત કરી કે જે ડેટા લિંક લેયર જે છે એ સિંગલ નેટવર્ક વિધિન સિંગલ નેટવર્કિંગ કામ કરે છે, સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. જ્યારે ટ્રાન્સપોર્ટ લેયર એ મેની નેટવર્ક સર્વિસીસ પ્રોવાઈડ કરે. એવા જ ડેટા લિંક લેયર કંટ્રોલ્સને ફિઝિકલ લેયર્સ કહીએ છીએ. ડેટા લિંક લેયર્સ કંટ્રોલ શાનો યુઝ કરે છે? તો કે ફિઝિકલ લેયરનો યુઝ કરે છે. જ્યારે ટ્રાન્સપોર્ટ લેયર જે છે એ કંટ્રોલ્સ
ટ્રાન્સપોર્ટ લેયર કંટ્રોલ્સ છે તો કે ઓલ લોઅર લેયર્સનો યુઝ કરે છે. શાનો યુઝ કરે છે? લોઅર લેયર. જેને આપણે સર્વિસીસ પ્રોવાઈડ બાય ટ્રાન્સપોર્ટ લેયર કહીએ છીએ. શું કહીએ છીએ? સર્વિસીસ પ્રોવાઈડ બાય ટ્રાન્સપોર્ટ. આગળ લખ્યું છે કે ધ સર્વિસીસ પ્રોવાઈડ બાય ટ્રાન્સપોર્ટ લેયર પ્રોટોકોલ કેન બી ડિવાઇડ ઇન્ટુ 5 કેટેગરીઝ. 5 કેટેગરીઝમાં ટ્રાન્સપોર્ટ લેયર સર્વિસીસ પ્રોવાઈડ થાય છે. એક છે એન્ડ ટુ એન્ડ ડિલિવરી. કઈ છે? એન્ડ ટુ એન્ડ ડિલિવરી. બીજી છે એડ્રેસિંગ. થર્ડ વન છે રિલાયબલ ડિલિવરી, ફ્લો કંટ્રોલ અને મલ્ટીપ્લેક્સિંગ. 5 ટાઈપ્સ ટ્રાન્સપોર્ટ લેયર સર્વિસીસ. તમે ફિગર ડ્રો જોઈ શકો છો. કઈ છે? એન્ડ ટુ એન્ડ ડિલિવરી, એડ્રેસિંગ, રિલાયબલ ડિલિવરી, ફ્લો કંટ્રોલ અને મલ્ટીપ્લેક્સિંગ. 5 ટાઈપ્સની કેટેગરીઝમાં તમે ટ્રાન્સપોર્ટ લેયર સર્વિસીસ પ્રોવાઈડ કરી શકો. પહેલી છે એન્ડ ટુ એન્ડ ડિલિવરી. કઈ છે? એન્ડ ટુ એન્ડ ડિલિવરી, END ડિલિવરી. The transport layer transmit the entire message to the destination. શું કહે છે? ટ્રાન્સપોર્ટ લેયર શું કરે છે? તો કોઈ એન્ટાયર મેસેજ છે, કોઈ મેસેજ છે, એ મેસેજને ડેસ્ટિનેશન્સમાં આ લેયર શું કામ કરે છે? ટ્રાન્સમિટ લેયર, ટ્રાન્સપોર્ટ લેયર. તો કે એન્ટાયર મેસેજ ડેસ્ટિનેશન્સમાં ટ્રાન્સપોર્ટ લેયર એને ટ્રાન્સમિટ કરે છે. એટલે કહ્યું કે therefore it ensure the end to end delivery of entire message from source to the destination. શું કહે છે? કે the transport layer transmit entire message to the destination. ટ્રાન્સપોર્ટ લેયર શું યુઝ કરે છે? તો કે કોઈ મેસેજ છે તો એ મેસેજને ટ્રાન્સમિટ કરે છે. તેવા જે એન્ટાયર મેસેજને સોર્સ ટુ ડેસ્ટિનેશન ડિલિવરી કરે છે એને આપણે એન્ડ ટુ એન્ડ ડિલિવરી કહી શકીએ. શું કહી શકીએ? એન્ડ ટુ એન્ડ ડિલિવરી કહી શકીએ. ખ્યાલ આવે? ફર્સ્ટ ફંક્શન. સેકન્ડ ફંક્શન છે રિલાયબલ ડિલિવરી. શું છે? રિલાયબલ ડિલિવરી. તો રિલાયબલ ડિલિવરી શું કામ કરે છે? એના માટે કહ્યું છે કે the transport layer provide a reliability services by retransmitting the lost and damaged packet. રિલાયબલ ડિલિવરી શું કહે છે? સમજો. તો કે જે ટ્રાન્સપોર્ટ લેયર છે એ રિલાયબિલિટી સર્વિસીસ ક્યારે પ્રોવાઈડ કરે છે? તો કે માની લો કે કોઈ પેકેટ ટ્રાન્સમિટ કર્યું છે એને રીટ્રાન્સમિટ હોય, ફરીથી ટ્રાન્સમિટ કરવાનું કે અથવા લોસ થઈ ગયો હોય પેકેટ અથવા કોઈ ડેમેજ થયું હોય પેકેટ, તો એ ટાઈમે જે સર્વિસીસ પ્રોવાઈડ કરે છે તો એ સર્વિસીસને આપણે રિલાયબલ ડિલિવરી કહીએ છીએ. શું કહીએ છીએ? રિલાયબલ ડિલિવરી.
ક્યારે કે ટ્રાન્સપોર્ટ લેયર રિલાયબલ સર્વિસીસ ક્યારે પ્રોવાઈડ કરે છે તો કે રીટ્રાન્સમિટિંગ ધ લોસ એન્ડ ડેમેજ પેકેટ. કોઈ પેકેટ લોસ થઈ ગયો અથવા કોઈ ડેમેજ થઈ ગયું એ ટાઈમે રીટ્રાન્સમિટ કરાવે છે સર્વિસીસ, અને એ ટાઈમે જો સર્વિસીસ જે પ્રોવાઈડ થાય છે ટ્રાન્સપોર્ટ લેયર, તો એને આપણે રિલાયબલ ડિલિવરી કહીએ છીએ. શું કહીએ છીએ? રિલાયબલ ડિલિવરી. તો રિલાયબલ ડિલિવરી જનરલી 4 ફંડામેન્ટલ ઉપર એક્સપેક્ટેશન્સ રાખે છે. એ કયા છે 4 ફંક્શન્સ? તો પહેલા વાત કરીએ આપણે એરર કંટ્રોલ, સેકન્ડ વન છે સિક્વન્સ કંટ્રોલ, થર્ડ વન છે લોસ કંટ્રોલ અને ફોર્થ વન છે ડુપ્લિકેશન્સ. શું કહ્યું? એરર કંટ્રોલ, સિક્વન્સ કંટ્રોલ, લોસ કંટ્રોલ અને ડુપ્લિકેશન્સ કંટ્રોલ. ખ્યાલ આવે? 4 કંટ્રોલ્સ પર એક્સપેક્ટેશન્સ રાખે છે. કોણ? રિલાયબલ ડિલિવરી. બરાબર. તો ફરીથી કહી દઉં કે કેવા ટાઈપ્સની સર્વિસીસ ટ્રાન્સપોર્ટ લેયર્સમાં પ્રોવાઈડ થાય છે. બરાબર. કોઈ ડાઉટ હોય તો પૂછતા રહેજો. બરાબર. તો કે સર્વિસ પ્રોવાઈડ જે ટ્રાન્સપોર્ટ લેયર છે એ ડેટા લિંક લેયર્સના સિમિલર છે. જે સિંગલ નેટવર્ક ટ્રાન્સપોર્ટ લેયર પ્રોવાઈડ કરે છે. ડેટા લિંક લેયર એ સિંગલ નેટવર્ક્સમાં સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, જ્યારે ટ્રાન્સપોર્ટ લેયર એ મેની નેટવર્ક સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. એના પછી આપણે 5 ટાઈપ્સની સર્વિસીસની વાત કરીએ. આમાં પહેલી હતી એન્ડ ટુ એન્ડ ડિલિવરી, બીજી હતી એડ્રેસિંગ, ત્રીજું હતું રિલાયબલ ડિલિવરી, ફ્લો કંટ્રોલ અને મલ્ટીપ્લેક્સિંગ્સની વાત કરીએ. તો ટ્રાન્સપોર્ટ લેયર સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. બરાબર. તો આ ટ્રાન્સપોર્ટ લેયરની સર્વિસીસ છે અને આ નેટવર્ક લેયરની સર્વિસીસ છે. જોયું? તમે થોડી ધ્યાન રાખજો. એક્ઝામમાં શું પૂછાય છે પ્રશ્ન એના અકોર્ડિંગ. જો તમને એવું પૂછવું હોય કે સર્વિસ પ્રોવાઈડ બાય નેટવર્ક લેયર, તો તમે આ જવાબ આ સર્વિસીસ કઈ? ગેરંટેડ ડિલિવરી વિથ બાઉન્ડેડ ડિલે, ઇન ઓર્ડર પેકેટ, ગેરંટેડ મેક્સ જીટર અને સિક્યોરિટી સર્વિસ. આ સર્વિસીસ કોની છે? તો કે નેટવર્ક્સને પ્રોવાઈડ થાય છે. કોને પ્રોવાઈડ થાય છે? નેટવર્ક્સને પ્રોવાઈડ થાય. બરાબર. અને જો એવું પૂછ્યું કે સર્વિસ એક્સપ્લેન સર્વિસ પ્રોવાઈડ ઇન ટ્રાન્સપોર્ટ લેયર, તો પછી એ ટાઈમે તમારે આ 5 સર્વિસીસ ને એક્સપ્લેન કરવાની રહેશે. એનું ઇન્ટ્રોડક્શન્સ અને એની સર્વિસીસ. ખ્યાલ આવે? અધરવાઇઝ શું થાય? તમે ટ્રાન્સપોર્ટની સર્વિસીસ નેટવર્કમાં લખશો, નેટવર્કની સર્વિસીસ આમાં લખશો, બંને ક્વેશ્ચન્સ સેમ છે. અને જો ફંક્શનાલિટી ઓફ નેટવર્ક્સ પૂછા હોય તો તમે રાઉટિંગ, લોજિકલ એડ્રેસ, ઇન્ટરનેટિંગ અને ફ્રેગમેન્ટેશન્સનો ચર્ચા કરી શકો. બરાબર. તો હવે કોઈ ડાઉટ રહેશે નહીં મારા ખ્યાલથી કે જો નેટવર્ક સર્વિસીસ પ્રોવાઈડ પૂછવું હોય, નેટવર્કની સર્વિસીસ પૂછવું હોય, તો જેમાં આપણે જે આજે સ્ટડી કર્યું એ તમે લખી શકો છો. અને ટ્રાન્સપોર્ટ લેયરની સર્વિસીસ પૂછવી હોય તો તમારે આ 5 ટાઈપની સર્વિસીસ જે આપણે હમણાં ચર્ચા કરી: એન્ડ ટુ એન્ડ ડિલિવરી, એડ્રેસિંગ્સ, રિલાયબલ ડિલિવરી, ફ્લો કંટ્રોલ અને મલ્ટીપ્લેક્સિંગ્સ. એમાં આપણે એન્ડ ટુ એન્ડ ડિલિવરીની વાત કરી. તો ફરીથી કહી દઉં કે એન્ડ ટુ એન્ડ ડિલિવરી કોને કહી શકાય? તો એન્ડ ટુ એન્ડ ડિલિવરી કોને કહી શકાય? એન્ડ ટુ એન્ડ ડિલિવરી મીન્સ વોટ? તો કે જે એન્ટાયર મેસેજ ટ્રાન્સપોર્ટ લેયર ટ્રાન્સમિટ કરે છે, શું? કોઈ એન્ટાયર મેસેજ ડેસ્ટિનેશન, તો એ મેસેજ એન્ટાયર મેસેજ
એન્ડ ટુ એન્ડ ડિલિવરી થાય છે સોર્સ ટુ ડેસ્ટિનેશન, જેને આપણે એન્ડ ટુ એન્ડ ડિલિવરી કહીએ છીએ. શું કહીએ છીએ? એન્ડ ટુ એન્ડ ડિલિવરી. લખ્યું છે કે ધ ટ્રાન્સપોર્ટ લેયર transmit the entire message to the destination, therefore it ensures the end-to-end delivery of the entire message from source to destination. બરાબર. શું કહ્યું કે કોઈ તમે એન્ટાયર મેસેજ જે છે એ એન્ટાયર મેસેજ સોર્સ ટુ ડેસ્ટિનેશન્સ એન્ડ ટુ એન્ડ ડિલિવરી કરો છો, જેને તમે ટ્રાન્સપોર્ટ લેયર સર્વિસીસ એન્ડ ટુ એન્ડ ડિલિવરી કહી શકો છો. શું કહી શકો છો? એન્ડ ટુ એન્ડ. એના પછી આપણે સ્ટડી કર્યું રિલાયબલ ડિલિવરી, કે રિલાયબલ ડિલિવરી કોને કહી શકાય? તો કે ટ્રાન્સપોર્ટ લેયર પ્રોવાઇડ્સ reliability services by transmitting and lost and damaged packet. ટ્રાન્સપોર્ટ લેયર કેવા ટાઈપ્સની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે? રિલાયબલ સર્વિસીસ. તો કે કોઈ પેકેટ ડેમેજ થઈ ગયું અથવા કોઈ લોસ થઈ ગયું, એને તમે રીટ્રાન્સમિટિંગ કરાવો છો, એવા ટાઈપ્સની જે સર્વિસીસ ટ્રાન્સપોર્ટ લેયર પ્રોવાઈડ કરે છે એને આપણે રિલાયબલ ડિલિવરી કહીએ છીએ. શું કહીએ છીએ? રિલાયબલ ડિલિવરી. જેમાં રિલાયબલ ડિલિવરી ચાર ટાઈપ્સના એક્સેપ્ટેશન્સ પર આધારિત છે. એક છે એરર મેસેજ, એરર કંટ્રોલ, બીજું છે સિક્વન્સ કંટ્રોલ, લોસ કંટ્રોલ અને ડુપ્લિકેશન્સ. બરાબર. તો એરર કંટ્રોલ કોને કહી શકાય? સિક્વન્સ શું કામ કરે છે, લોસ કંટ્રોલ શું કામ કરે છે અને ડુપ્લિકેશન્સ કંટ્રોલ શું કરે છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચર્સમાં કરીશું. આજ સુધીમાં આટલું રાખીએ. બરાબર. તો આજે 2 પોઈન્ટ ચલાયા. કયા? એક સર્વિસ પ્રોવાઈડ ટ્રાન્સપોર્ટ લેયર, એ હજુ કન્ટિન્યુ છે, અને એમાં એક સર્વિસ પ્રોવાઈડ બાય નેટવર્ક. બરાબર. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.